સુરતમાં વરસાદી આફતે કેટલી તબાહી મચાવી તે સૌ કોઈ જાણે છે। ખાસ કરીને વેપારીઓને સૌથી વધુ નુકસાન પણ થયું છે। સરકારે પણ સંવેદના વ્યક્ત કરતા યોગ્ય સહાયની વાત પણ કરી છે, પરંતુ વાત સુરતના એક વેપારીની કરવી છે, જેમનો પારો ક્યારે ગરમ થઈ જાય તે ક્યારે ઠંડો પડી જાય તે કહેવું મુશ્કેલ છે। પરંતુ નેતાજી સામે મીઠી મીઠી વાતો કરનારા તે વેપારી ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે। અને કોણ છે તે વેપારી અને કેમ ફરી તેમનો પારો ગરમ થઈ ગયો, આવું જોઈએ આ રિપોર્ટમાં। ડાયમંડ સિટી સુરતમાં વરસાદી આફતે સૌથી વધુ વેપારીઓની મુશ્કેલી વધારી। ટેક્સટાઇલ માર્કેટથી લઈને મોલ અને કોમ્પ્લેક્સમાં વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસ્યા પછી 200 કરોડથી વધુની નુકસાની થઈ હતી, જેમાં સૌથી વધુ ચર્ચામાં સુરતનો યશ પ્લાઝા કોમ્પ્લેક્સ રહ્યો, જેનું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ જતા વેપારીઓને કરોડોનું નુકસાન થયું અને તંત્રના ભ્રષ્ટ અધિકારીઓને કીડા પડશે તેવા નિવેદન સાથે વેપારી મહેશ ગઢિયા ચર્ચામાં આવ્યા। સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા, પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત પછી વેપારી ટાઢા પડ્યા, મીઠી મીઠી વાતો કરતા નજરે પડ્યા। પરંતુ ફરી 2 દિવસમાં તો વેપારીનો પારો પાછો ગરમ થઈ ગયો। સિટકો કંપનીની કામગીરીથી નારાજ વેપારીએ તો સીધું જ ગૃહમંત્રી પર નિશાન સાધ્યું। આ ઘંટીના પડની જેમ ફરતા વેપારીના આવો તમને તે 3 નિવેદન એક સાથે સંભળાવીએ। સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે, એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય। કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ મારી ઓફિસની મુલાકાતે અને મારા કોમ્પ્લેક્સના અને મારા આજુબાજુના વિસ્તારના મુલાકાતે આવેલા છે અને ખરેખર એમણે દિલથી અમને લોકોને અમારી દરેક વાત સાંભળી છે। આજે સત્ય છે એ કહું છું, બરાબર, કોઈ આમાં વખાણ કરવા વાળી વાત નથી। ઘણા લોકો પાસે એવી બી કોમેન્ટ કરશે કે તું તો કાલે આમ કહેતો હતો, આજે તો ઘૂસી ગયો। એટલે આ ખાસ તમને કહું, જે રિયાલિટી વાત થઈ છે, ગ્રાઉન્ડ ઉપરની વાત થઈ છે, અહીંયાના સ્થાનિક પોલીસ અધિકારી શ્રીઓ, કમિશનર શ્રીએ, સુરત મ્યુનિસિપલ કમિશનરની ટીમ અને કલેક્ટરની ટીમ અને સર્વેયરની ટીમ, સંપૂર્ણ ટીમ લઈને આવેલા છે। કોઈ ખાલી વિડીયોગ્રાફી કરવા માટે કે ફાંકા ફોજદારી કરવા માટે સાહેબ નથી આવ્યો। વારંવાર અમારે વેપારીઓને રોડ ઉપર ઉતરીને ઝઘડા જ કરવાના છે। હર્ષભાઈ સંઘવી, અહીંયાના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રીને મારે કડક શબ્દમાં કહેવાનું કે શા માટે તમે આ સિટકો કંપનીને અને જીએચબીના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જેલમાં નથી ઘુસાડતા? તમારા મામા માસીના છે? શા માટે તમે આવું કરો છો? અમને મારી નાખો, અમારે કામ ધંધો કરવાનો કે આની પાછળ રોજ ઉઠીને ઝઘડા કરવાના? શા માટે તમે નથી કરતા? સિટકો કંપનીની કામગીરીના કારણે વેપારીઓ પરેશાન હશે, વાત અમે માની પણ લઈએ, પરંતુ જ્યારે હર્ષ સંઘવી આવ્યા ત્યારે કેમ મહેશ ગઢિયાના મોઢામાંથી તે અંગે કાંઈ પણ ન નીકળ્યું? આશા રાખીએ આવી રીતે નિવેદનો આપવા કરતા યોગ્ય રીતે યોગ્ય જગ્યા પર રજૂઆત કરે તો સમસ્યાનું સમાધાન મળશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।